નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે. જાણીએ આજના સમાચાર. મિત્રો, હાલ જ એક મોટી ખબર સામે આવી છે. મિત્રો, લોકસભાની ચૂંટણીના પરિણામ પર ન માત્ર ભારત પરંતુ સમગ્ર દુનિયાની નજર હતી. એક્ઝિટ પોલના આંકડા જાહેર થયા બાદ દુનિયાના દેશોએ જ્યારે પરિણામથી વાકેફ થયા તો એમના પ્રતિભાવ કંઈક અલગ જ હતો. જોકે આ તમામ અખબારો અને અહેવાલોનું તારણ એક જ હતું કે ભારતમાં પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મિત્રો, તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર ચૂક્યા છે અને તમામ 543 બેઠકોના પરિણામો જાહેર થઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટીને ભાજપને આ વખતે માત્ર 240 બેઠકો મળી છે અને એનડીએ ગઠબંધનને કારણે અપેક્ષાઓથી વિપરીત દર્શન કરતા જ તેને માત્ર 292 બેઠકો પર જીત મળી છે. બીજી તરફ કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ઇન્ડિયા એલાયન્સે શાનદાર પ્રદર્શન કર્યું છે. વિદેશી અખબારોમાં ફૈઝાબાદ બેઠકોને પણ જોરદાર ઉલ્લેખ છે. અહીંયા અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અને ઉદ્ઘાટન બાદ પણ ભાજપના ઉમેદવારને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પરથી હારનો સામનો કરવો પડ્યો છે. મિત્રો, તમને જણાવી દઈએ કે પાકિસ્તાનનું મીડિયા મોદી દ્વારા જીતેલી ઓછી બેઠકોની ઉગ્ર ચર્ચા કરી રહ્યું છે અને કહી રહ્યું છે કે ભારતીય લોકોએ મોદી સરકારની નફરતની રાજનીતિને નકારી કાઢી છે. મિત્રો, આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો. મિત્રો, ધન્યવાદ.